દર્શક મિત્રો, IPL 2024ની વિશેષ રજૂઆતમાં આપનું સૌનું સ્વાગત છે. તમામ મેચોની અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ. સમગ્ર IPL દરમિયાન વાત કરીશું ગઈકાલે જે IPLનો મુકાબલો રમાયો અને આજે જે IPLનો મુકાબલો રમાવાનો છે તેની આપણે આજે ચર્ચા કરીશું. ગઈકાલે જે રોમાંચક મેચ રમાઈ તેમાં આપણે ખાસ વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સ અને સામે ગુજરાત ટાઇટન્સની ટીમ હતી. ગુજરાતે હવે રમવાનું હતું, એટલે કે દિલ્હી ખાતે જે મુકાબલો હતો અને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીની શરૂઆત ક્યાંક ને ક્યાંક એટલી શાનદાર ન કહી શકાય, પરંતુ જે ખતરનાક લાગતા હતા ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શો અને જેક ફ્રેઝર કે જે આઉટ થયા. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો રિષભ પંત અને અક્ષર પટેલ કે જેમની એક શાનદાર ઇનિંગ્સ જે સામે આવી, સદીની ભાગીદારી થઈ અને સ્કોર 224 સુધી પહોંચ્યો. રિષભ પંતે 43 બોલમાં 88 રન ફટકાર્યા, જ્યારે અક્ષર પટેલની વાત કરીએ તો તેમણે પણ 66 રનની ઇનિંગ્સ રમી. તો રિષભ પંતના જે પ્રકારે 7 સિક્સ જે જોવા મળી, એટલે કે અને છેલ્લી 2 ઓવરમાં ખાસ કરીને જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહી દિલ્હી માટે, કે જ્યાં છેલ્લી 2 ઓવરમાં 53 રન કે જે માર્યા હતા. છેલ્લી 19મી ઓવરમાં આપણે વાત કરીએ 22 રન અને 20મી ઓવરમાં 31 રન, તેની સાથે સ્કોર 224 સુધી પહોંચ્યો. ત્યારબાદ વાત કરીએ જીટીની શરૂઆત ખરાબ રહી અને શુભમન ગિલ સસ્તામાં આઉટ થઈ ગયા 6 રને. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો અંતમાં જે મિલરે બાજી સંભાળવાની કોશિશ કરી, તેની પહેલાં સાંઈ સુદર્શનની વાત કરીએ કે પછી વૃદ્ધવાન સાહાની વાત કરીએ, તેમણે પણ બાજી સંભાળવાની કોશિશ કરી. અંતમાં રાશિદ ખાને પણ જીતની આશા અપાવી હતી, પરંતુ છેલ્લા બોલે 4 રનની જરૂર હતી અને 4 રન ન કરી શક્યું અને 4 રને હારનો સામનો ગુજરાત ટાઇટન્સને કરવો પડ્યો. આમાં વાત કરીશું જીટીની, જે ખાસ કરીને શુભમન ગિલની કેપ્ટનશીપની જે એક ભૂલ ક્યાંક ને ક્યાંક ગુજરાત ટાઇટન્સને ભારે પડી છે ગઈકાલે, તે વાત કરીશું. કઈ ભૂલ છે તે આગળ આપણે ચોક્કસથી ચર્ચા કરીશું. સાથે વાત કરીશું આજની મેચની, હૈદરાબાદ અને સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. આ મેચ, આ બંને ટીમ કે જે આપણે વાત કરી છેલ્લી મેચ જ્યારે રમાઈ, આ બંને વચ્ચે મેચ ઐતિહાસિક બની ગઈ હતી, કારણ કે સૌથી વધુ રન એ મેચમાં જોવા મળ્યા હતા. 549 રન જોવા મળ્યા, 38 છગ્ગા જોવા મળ્યા એ મેચમાં. 288 રનનો સ્કોર હૈદરાબાદે કર્યો પ્રથમ બેટિંગ કરતા, અને ત્યારબાદ બેંગ્લોરની વાત કરીએ તો 262 રન પણ કર્યા. તો એ મેચ પણ ખૂબ જ રોમાંચક રહી. અને આજે હૈદરાબાદ ખાતે મેચ રમાવાની છે, એ મેચ બેંગ્લોરમાં હતી, હવે હૈદરાબાદમાં મેચ રમાવાની છે. અને SRHની તો વાત કરીએ તો 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે, પરંતુ બેંગ્લોર અત્યારે છેલ્લા સ્થાને છે અને તેમને બધી મેચ જીતવી જરૂરી છે સારા રન રેટ સાથે. જો આજની મેચ હારશે તો ટુર્નામેન્ટથી બહાર થઈ જશે. ત્યારે બંને મેચો વિશે આપણે વાત કરીશું. અત્યારે વાત કરીશું, આપણી સાથે ચર્ચા માટે જોડાયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. સૌથી પહેલા તો ગઈકાલની મેચ જે દિલ્હી અને ગુજરાત ટાઇટન્સની વાત કરીએ, 224નો સ્કોર, છેલ્લી 2 ઓવરમાં 53 રન, 22 રન અને પછી છેલ્લી ઓવરમાં 31 રન. વાત કરીએ તો ક્યાં ભૂલ રહી ગઈ ગુજરાત ટાઇટન્સની? છેલ્લી ઘડી સુધી જીત આશા લાગતી હતી, એ તો છે જ કે છેલ્લી ઓવરમાં 4 રન છેલ્લા બોલે જોઈતા હતા, ન મારી શક્યા. પરંતુ એક ભૂલની જે મેં વાત કરી શુભમન ગિલની, સંદીપ વોરિયરે 3 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લીધી, છતાં પણ 20 ઓવર સુધી એમનો સ્પેલ પૂરો જ નથી થયો. આ એક ભૂલ કહી શકાય. પહેલી વાત તો એ છે કે તમે કહો છો એ બિલકુલ સાચી વાત છે, ને આવા ઘણા બધા દાખલા બન્યા છે આ વખતે, કે સારામાં સારા પ્લેયરને તમે ઓવર્સ ના આપો, અથવા તો વિકેટ ટેકિંગ બોલર્સને ઓવર ના આપો, અને છેલ્લે તમે ભરાઈ પડો ત્યારે એમ થાય કે હવે તો આપણી પાસે કોઈ રસ્તો નથી. એક આ તો ભૂલ છે જ, એમાં કોઈ સવાલ નથી. એક બીજી મહત્વની ઘટના જે ઘટી છે શિવમ, મારી દ્રષ્ટિએ, તમે ગમે એટલા મોટા બેટ્સમેન હોય, તમારી પાસે ત્રીજો અને ચોથો 2 બોલ ડોટ બોલ તમે કાઢ્યા છેલ્લી ઓવરના. હું માનું છું કે આ બહુ જ મોટો ટર્નિંગ પોઈન્ટ છે. રાશિદ ખાન એ ફિનિશર તરીકે પોતાનો દબદબો બનાવવા માટે, અથવા તો ફિનિશર તરીકે પોતે છે પુરવાર કરવા માટે એણે રન ના લીધા, અને એ રન ના લેવાને કારણે દબાણ ઊભું થયું. અને છેલ્લા બોલે પણ એ જે વિચારતો હતો કે હું આ બોલે છગ્ગો મારી શકીશ, એ મારી શક્યો નહીં. એના કરતાં 2 જે ડોટ બોલ ગયા એની ઉપર જો રન લઈને થોડુંક દબાણ ઓછું કરવાનો પ્રયત્ન થઈ શક્યો હોત. પહેલી વાત આ તમે કહ્યું એ વાત બી છે, પછી તમે બેટ્સમેનો તમારા રમ્યા નહીં એ પણ છે, પણ સ્ટેટિસ્ટિકલ તમે જુઓ તો તમારી પાસે 19 રન જ કરવાના હતા. તમે છગ્ગો મારી શકો એમ છો, માર્યો પણ ખરો, પણ એ 2 ડોટ બોલ કેમ? હવે જ્યારે 2 ડોટ બોલ થાય એટલે સ્વાભાવિક રીતે તમારો નેટ રન રેટ વધવાનો છે, અને પછી તમારે છેલ્લા બોલે 4 રન જોઈએ, જે તમે મારી ના શક્યા.
તો અહીંયા આગળ થયું કાં તો પછી તમે 6 મારી દીધા હોત તો બરાબર, તમે ફિનિશર થયા હોત, પણ એને હતું કે આજે આ મોકો છે ને હું આજે હીરો બની જાઉં. ટુ બી વેરી પ્રિસાઇઝ, મારી દ્રષ્ટિએ મને એમ લાગ્યું કે ભાઈ એને ફિનિશ કરવી છે, ગેમ કરી શકે. આઈ મીન આઈ હેવ નો ઇશ્યુ કે પણ તમે 2 બોલ છેલ્લા એમાં ખાલી કેમ રાખ્યા? તમે એવું માનો ને કોઈ કર્ણ શર્માને બોલર તરીકે તમે ટીમમાં રમાડો છો અને એનો જો એ જ વખતે એની ઉપર જો ભરોસો ના રાખ્યો હોત કે નથી આપણે સિંગલ દોડો, હું સંભાળી લઈશ, તો શું થાત? પેલા 3 છગ્ગા ચડી દીધા. એવું માનવાને કોઈ કારણ નથી કે બોલર છે એટલે છગ્ગા ના મારી શકે, બોલર છે એટલે રન ના કરી શકે, એના માટે મારે જ રહેવું પડે. આ વસ્તુ હું માનું છું કે ગુજરાત ટાઇટન્સને નડી ગઈ, કારણ કે બહુ મોટું ટાર્ગેટ જ નહોતું. 19 રનનું ટાર્ગેટમાં છગ્ગો તો વાગી ચૂક્યો હતો. તો જો 2 રન બી લીધા હોત કે બીજા 2 રન લીધા હોત કે સિંગલ લઈને એને આપ્યું તો એ બી ટકાઈ શકે સિક્સર. તો હું માનું છું કે થોડીક ભૂલ ત્યાં આગળ થઈ મહત્વની. અને તમે કહ્યું એ વસ્તુ તો ઇવન આ વખતે સારી મેચો મળી. રવિન્દ્ર જાડેજાની ઓવરો બાકી રાખી દેવામાં આવી છે, વિકેટ ટેકિંગ બોલર્સની ઓવરો બાકી. ખબર એ લોકો છેક સુધી એમ વિચારે કે ચલો હવે આની ઓવર આપો, હવે આની ઓવર આપો, એમ કરતાં કરતાં આખી બાજી નીકળી જાય. મેઇન એ છે બચાવીને રાખે કે છેલ્લે જરૂર પડશે તો અમને આપીશું, પણ એ બનતું નથી. જ્યારે પાર્ટનરશિપ બનતી હોય મિડલ ઓર્ડરમાં, ધારો કે મિડલ ઓવરમાં પાર્ટનરશિપ બનતી હોય, તમારો ટ્રમ્પ કાર્ડ લાવવું પડે. એ દિવસે ચાલતો એને 1 ઓવર નખાઈ દેવી જોઈએ, કારણ કે એ જો તમે વિકેટો લઈ શક્યા હોત તો આખી પરિસ્થિતિ અલગ હોત. એટલે ગુજરાત ટાઇટન્સનું બેડલક બી છે એવી એક તો કહેવું પડે તમારે, કારણ કે ગઈકાલના પ્રયત્નો બહુ સારા હતા. દે હેવ પ્લેડ વેરી નાઇસલી. ભલે શુભમન ગિલ ના રમ્યો, દેટ ઇઝ સેકન્ડરી થિંગ, પણ શુભમન ગિલની કેપ્ટનશીપ, શુભમન ગિલના ડિસિઝન, શુભમન ગિલનું બોડી લેંગ્વેજ, ધીસ ઓલ ડઝન્ટ સૂટ. આપણે એને પેલા એમાં સૂટ નથી થતું. જે રીતે હાર્દિક પંડ્યા અને આ બેને સરખાવો તો એ સૂટ નથી થતું. હાર્દિક પંડ્યા ત્યાં સૂટ નથી થતું, કારણ કે ત્યાં એવું છે કે ત્યાં એનાથી બધા દિગ્ગજ છે કે જસપ્રીત બુમરાહ વિકેટ લઈને પેલો જઈને એને શાબાશી ના આપી શકે, એટલે સારું ના લાગે કે રોહિત શર્મા છગ્ગો મારે પેલો જઈને ના કે વેલ પ્લેડ કરીને. તો એનો ત્યાં એ સફોકેશન છે. આનું અહીંયા સફોકેશન એ છે કે એને બધા હાર્દિક પંડ્યા જોડે સરખાઈ લે છે. તો અહીંયા આગળ ગુજરાત ટાઇટન્સને હજુ પણ ચાન્સ છે. હજુ આઈ ડોન્ટ સે કે બધું બંધ છે, બટ પરફોર્મન્સ જે આમાં આપ્યું એવું સારું પરફોર્મન્સ આપવું પડશે. જી ચોક્કસથી. એ જ શુભમન ગિલની જે કેપ્ટનશીપ જે હવે આગળ જોઈશું કે આગામી મેચો જે બાકી છે તેમાં કેવી રીતની કેપ્ટનશીપ કરે છે અને ટીમને હજી ક્યાં સુધી લઈ જાય છે, પ્લેઓફની નજીક લઈ જાય છે કે કેમ. કારણ કે જે એક ટીમ તો રાજસ્થાન આપણે લોક કરી દઈએ કે ચલો અમને એક જ મેચ જીતવાની છે, પરંતુ બાકીના 3 સ્પોટ માટે બાકીની 9 ટીમો હજી પણ રેસમાં છે. આરસીબી પણ છે, પરંતુ એમને સારા રન રેટ થશે. હજી સુધી તો અસંભવ લાગી રહ્યું છે, પરંતુ 9 ટીમ હજી પણ ટોપમાં છે તેવું કહી શકીએ 3 માટે. ગઈકાલની મેચની આપણે વાત કરી રહ્યા છીએ. રિષભ પંત કે એક બાજુ તરફ ગુજરાતની વાત કરી, શુભમન ગિલની કેપ્ટનશીપ અને રિષભ પંતની વાત કરીએ. ગઈકાલે કે કેપ્ટન કહી શકાય બીજી વખત પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જે કેપ્ટન તરીકે આપણે વાત કરીએ તો એકમાત્ર એ છે કે જે 2 વખત બન્યા છે. ઇનિંગ્સ જે પ્રકારે કરી છે, ત્યારબાદ વિકેટ કીપિંગની વાત કરીએ, ડિસિઝન લીધા છે, જે ફિલ્ડ પ્લેસમેન્ટની આપણે વાત કરીએ, તેમણે પણ કાલે ઇમ્પ્રેસ કર્યા છે. એને ટીમમાં એટલા માટે જ કેપ્ટન એટલે જ બનાવવામાં આવ્યો હતો કે એની ફિટનેસનો ટેસ્ટ લેવાય. એની ફિટનેસનો ટેસ્ટ લેવાઈ ગયો. જે રીતે એણે શોટ માર્યા, જે એક્રોબેટિક શોટ, નીચે બેસીને શોટ મારે, અને જે કંઈ પ્રકારના પહેલાં રમતો હતો એ જ પ્રકારના કેટલા છગ્ગા પણ ધમાધમી બોલાવી દીધી. હવે આ જ્યારે તમારામાં હોય, એક ખેલાડીમાં એટલું જનૂન છે, તો આઈ થિંક હી ઇઝ ફિટ ફ્રોમ ઓલ એંગલ્સ. કારણ કે તમારી જો તાકાત ના હોય, તમારા હાથમાં જોર ના હોય કે પગમાં જોર ના હોય, તમે સિક્સર ના મારી શકો. તમે જો ફૂલ્લી ફિટ ના હોય તો ચોગ્ગો લઈ શકો તમે, પણ સિક્સર મારવી મુશ્કેલ છે. યુ હેવ ટુ હેવ યોર સેલ્ફ ફુલ્લી ફિટ. એટલે એ ક્યાંક એણે પુરવાર કર્યું. એટલે સંજુ સેમસન ને KL રાહુલને ટેન્શન જબરજસ્ત અત્યારે છે, અને KL રાહુલને કદાચ પડતો મૂકી દે જો આ આવી રીતના પ્રદર્શન કરે તો. એટલે પહેલી વસ્તુ કે એને ટીમમાં લાવો તો T20માં એને વિકેટ કીપર તરીકે સામેલ કરવો છે. એ ઇન્ટેન્શન BCCIનો અને ઓવરઓલ પૂરો થઈ ગયો. એની ટીમ જીતે છે નથી જીતી અલગ વાત છે, પણ જે ઇન્ટેન્શન BCCIને હતું કે અમારો એક સ્ટાર પ્લેયર છે, એ આટલું ખરાબ રીતે ઇન્જર્ડ થયો છે અને એ જો કમબેક કરતો હોય તો એને પૂરેપૂરો સપોર્ટ અમારે કરવો જોઈએ. એન્ડ દેટ એક્ઝેક્ટલી હેઝ બીન ડન. અને એ આટલું ખતરનાક એક્સિડન્ટ છતાંય આ માણસ આટલા છગ્ગાને આટલા ચોગ્ગા મારીને આવી રીતના જબરજસ્ત ઇનિંગ રમે છે. એટલે એબ્સોલ્યુટલી સુપર્બ એની એથી 2 દિવસ પહેલાં તો તમે એનું કીપિંગ બી જોયું હતું, ડાય મારીને ક્યાંથી ક્યાં કેચ લઈ આવ્યો ક્યાં. સો I mean, you don't have any other choice than Rishabh Pant for the T20 World Cup. સંજુ સેમસન બેસ્ટ, સારામાં સારું
KL રાહુલ બેસ્ટ, પણ બે. રિષભ જેસા કોઈ નહીં. જી, બધી બાજુ જે પ્રકારે આપણે વાત કરીએ તો જોતા હોય છે, અને તે બધી બેટિંગ વાત કરીએ, કીપિંગની વાત કરીએ કે પછી અન્ય જે જરૂર પડે તો કેપ્ટન પણ જે પ્રકારે એક ટ્રમ્પ કાર્ડ જે રિષભ પંત સાબિત થશે, અને ક્યાંક હવે નામ લગભગ ફાઇનલ આવ્યું કે વિકેટ કીપિંગ રિષભ પંત, એ ચર્ચાઓ અત્યારે થઈ રહી છે. હવે સિલેક્શન થાય છે તેના પર સૌની નજર રહેશે. બોલર્સની વાત કરીએ, ગઈકાલે મોહિત શર્મા સૌથી મોંઘું સ્પેલ કહી શકાય, 4 ઓવરમાં 73 રન. એક સમયે તેમણે પર્પલ કેપ પણ હાંસલ કરી ચૂક્યા છે, પરંતુ ગઈકાલે એક ખરાબ દિવસ મોહિત શર્મા માટે. 2 ખેલાડીઓ એવા છે કે જેની બોલિંગ, 3 ખેલાડીઓ ટુ બી પ્રિસાઇઝ, એક મોહિત, બીજો સ્ટાર્ક અને ત્રીજો નોર્જે. જી, આ 3 એટલા ધોયા છે આ સિઝનમાં કે એની કોઈ હદ નથી. એમાં મોહિત શર્મા એક પ્રિસિઝન બોલર છે, પ્રીમિયમ બોલર છે, બહુ સરસ બોલિંગ. T20ની અંદર પર્ટિક્યુલરલી IPLમાં ઇઝ ધ ફાઇનેસ્ટ બોલર, અને દર વખતે ટીમને સક્સેસ અપાવે, દર વખતે વિકેટો લે, કોઈ પ્રોબ્લેમ નહીં. પણ ગઈકાલે આ લોકો એના ચીથરા ફાડી નાખ્યા. એટલો બધો ચોગ્ગા છગ્ગા માર્યા છે કે એની કોઈ હદ નહીં. અને ક્યાંક એ પોતે એના જે ફેસ એક્સપ્રેશન હમણાં હું જોતો દેખતા એનું, તો એટલું બધું આપણને એમ લાગે કે આ કેટલો બિચારો પ્રેશરમાં આવી ગયો કે સર બોલ નાખો તો ક્યાં નાખો. આ જે પરિસ્થિતિ ઊભી થઈ. અને બીજો, અહીં આગળ ગુજરાત ટાઇટન્સના જીતવાની તકોને જો થોડી ધૂંધળી કરી ને તો એ આ મોહિત શર્માએ છે. કેમ આઈ એમ ટેલિંગ યુ, મોહિત શર્મા પહેલા વિકેટ ટેકિંગ અને ડેન્જરસ બોલર ગણાતો હતો, એનો ખોફ નીકળી ગયો કાલે. ગઈકાલે એટલા છગ્ગા એને પડે કે યાર આમ તો રમી શકાય. સી, તમારા દરેક પ્લેયરનો એક ખોફ હોય, એ ખોફ ક્યાંક મોહિતનો હતો, એ ગુજરાત ટાઇટન્સ માટે ઓછો થઈ ગયો. તમારી પાસે બેટર નથી, તમારી પાસે કેપ્ટનશીપ હાર્દિક પંડ્યા જેવી નથી, તમારો પ્રીમિયમ બોલર આટલો બધો માર ખાય છે, તો બધી જ રીતે ગુજરાત ટાઇટન્સને એક બેકફૂટ ઉપર જવાનો વારો આવે. આ મોહિત શર્માની બોલિંગથી, લેટ મી ટેલ યુ, કારણ કે અત્યાર સુધી યુ ઇઝ ધ મોસ્ટ રિસ્પેક્ટેડ, ઇવન આઈ યુઝ ટુ રિસ્પેક્ટ કે આ માણસ IPLનો આ બોલર જબરજસ્ત છે, એને ભલે બીજે ક્યાં રમાડો ચાલે ના પાલે, IPLમાં એ ચોક્કસ ચાલે. તો આ ઇન્ટેલિજન્સ કાલે એની ખુલ્લી પડી ગઈ, અને આ રિષભ પંત બધા ભેગા થઈને એની કેરિયરને બિચારા બહુ મોટો ધક્કો પહોંચાડ્યો. જી, અન્ય બોલર્સ જે વાત કરીએ, બે, એક સંદીપ વોરિયર જે શરૂઆતમાં જે પ્રકારે તેમણે બોલિંગ કરી છે તેમના માટે શું કહેશો, અને સાથે જ મુકેશ કુમાર છેલ્લી ઓવર ચોક્કસથી નાખવાની હતી, એની પહેલા 19મી ઓવરમાં રિષભ પંતે તેમને કહ્યું હતું કે મને વિશ્વાસ છે, જે ઈશારો કદાચ તમે કદાચ જોયો હોય, તારે જ નાખવાની છે અને તું જીતાડી શકીશ. આ એક વિશ્વાસ એક કેપ્ટન તરીકે એક બોલર પર જોવા મળ્યો હતો, અને તેનું જ પરિણામ કે દિલ્હી કાલે જીતી. એબ્સોલ્યુટલી. તમને ખબર હોય તો આગળ એક લાસ્ટ ઓવર નોર્જે પણ નાખી હતી. જી, ત્યાંથી ટર્નિંગ પોઈન્ટ આવ્યો હતો મિલરે, જે 2 6 વાગી એમાં. તો અહીંયા આગળ જોવા જઈએ તો પહેલી વસ્તુ, મુકેશ કુમાર ઇઝ ધ ફાઇનેસ્ટ બોલર ઓફ IPL અકોર્ડિંગ ટુ મી. એક એવો ફાસ્ટ બોલર કે જે જસપ્રીત બુમરાહ જેવો આક્રમક નથી, બટ હી બોલ્સ વિથ સચ એ ઇન્ટેલિજન્સ, અને બિલકુલ જેને જ્યાં આગળ એમ લાગે કે આ બોલરને આજ, અને બીજું કે હી નેવર ડેવિએટ્સ ફ્રોમ હિઝ લાઇન. બહુ જ સરસ બોલિંગ. કાલે એને 6 તો એને પડી જ, એવું કે નથી પડી, બટ એવું નહીં કે એ 6 પડવાથી પછી પાછળના બધા 5-6 બોલ વાઇડ નાખી દે અને ડિસ્ટર્બ થઈ જાય, એવું નહીં. હી કેપ્ટ ઓન ડુઈંગ ધેટ. એને ખબર હતી કે આ છેલ્લો બોલ છે, એ આ છગ્ગો જ મારવાની ફિરાકમાં છે, મારે એને એવો બોલ નાખવાનો છે, અને હી ડીડ ઇટ સેમ થિંગ. પરફેક્ટ તમારી પાસે અને જીત અપાઈ. સી, હમણાં પેલા KKRનો પણ એક બોલર છે, એણે પણ આવી રીતના એક છેલ્લી ઓવર, હર્ષિત રાણાએ છેલ્લી ઓવર ડિફેન્ડ કરી હતી. ઇવન આ પર્ટિક્યુલર, અને હેડ્સઓફ. અહીંયા આગળ તો સાહેબ એને છગ્ગા પડ્યા છતાં પણ હી હેઝ મેન્ટેન હિઝ લાઇન. એટલે એ, અને તમે કહ્યું એ વાત બી બરાબર છે કે તમારો કેપ્ટન તમારી ઉપર જ્યારે આધાર રાખતો હોય એને એ જેટલો જુસ્સો આપે, આઈ થિંક એની ઉપર જ બધું છે. ઇવન નોર્જે આટલું બધું ધોઈ ગયો, મીન્સ કે આટલી બધી ખરાબ એની ઓવર રહી, છતાં એણે વખાણ કર્યા કે ભાઈ ઇટ વોઝ અ બેડ ડે ફોર હિમ, બહુ એને એ થયું એમ. તો એ ક્યાંક ને ક્યાંક કેપ્ટનનો સપોર્ટ કેવો છે એ પણ ટીમમાં જીતવા માટે. તમે 2 જણની બોડી લેંગ્વેજ તમે જુઓ ને, શુભમન ગિલ અને રિષભ પંતની, યુ વિલ નો ધ ડિફરન્સ. પેલો ભલે એને ખબર છે કે મારી દિલ્હીની ટીમ નથી બરાબર, પણ હી ઇઝ ફૂલ ઓફ કોન્ફિડન્સ, હી ઇઝ ફૂલ ઓફ કોન્ફિડન્સ. અને આ ખેલાડી એક ચેમ્પિયન ટીમને લીડ કરે છે તો એના ઉપર ગભરામણ જે હોય ને, ડર કે શું થશે, ભલે એ સ્માઇલ આપે ને તો એ સ્માઇલ ઉપર ખબર પડે કે આ દુઃખી સ્માઇલ છે એનું. તો આ વસ્તુ જે છે બોડી લેંગ્વેજ બહુ અગત્યની છે. લેટ્સ સી, આ તમારી વાત બિલકુલ સાચી છે કે
તમારી પાસે કોન્ફિડન્સ હોય કે છેલ્લી ઓવર આ મારો ખેલાડી જીતાડી શકશે તો ડેફિનેટલી મને વર્ષો પહેલાં રમાયેલી એ મેચ યાદ આવે છે કે જેમાં ચેતન શર્માને છેલ્લા બોલે જાવેદ મિયાંદાદે છગ્ગો માર્યો હતો, કદાચ તમને યાદ હશે. અને ત્યાર પછી ચેતન શર્માની કેરિયર પૂરી થઈ ગઈ ખેલાડી તરીકેની. તો ક્યાંક બહુ જ અગત્યનું છે કે તમારો કેપ્ટન કેવી રીતના તમારો એ વિશ્વાસ રાખે છે અને તમે એને કેવી રીતે નિભાવો છો. જી, એક નાનકડો જવાબ અક્ષર પટેલને લઈને. ગઈકાલે અક્ષર પટેલ પણ એક અલગ મૂડમાં જોવા મળ્યા. 66 રન જે પ્રકારની ઇનિંગ સાથ આપ્યો છે તેમને રિષભ પંતને. આઈ એમ નોટ હેપી. ભલે 66 રન બનાવે એ બરાબર છે, એને ઉપર પ્રમોટ કર્યો પહેલી વાત, અને ઇઝ અ ગુડ બેટર, પણ ક્યારે આજ સુધી એણે બેટિંગ સારી કરી નથી. સો ધીસ ઇઝ નોટ સમથિંગ વિચ યુ હેવ ટુ ક્રેડિટ ધીસ યંગ મેન. એની પાસે આ ક્ષમતા છે તો આ ક્ષમતાનો ઉપયોગ કેમ સમગ્ર મેચો દરમિયાન થયો નથી? ઇટ્સ અ વેરી સિરિયસ ક્વેશ્ચન. કે તમે યુ આર એ ઓલરાઉન્ડર યાર. જે પહેલો કેચ ખોયો તમને ખબર હશે, જી, એ વખતે એમ લાગ્યું કે આ મેચ હાથમાંથી જતી રહેશે. લકીલી પછી જીતી ગયા, આટલું ક્લોઝ થઈ મેચ, પણ એ માણસ કેટલા બધા રન મારી ગયો. તો પહેલી વસ્તુ એ છે કે બોલિંગ સારી કરી એણે, ઇવન બેટિંગ પણ સારી કરી, ફિલ્ડિંગમાં એણે કેચ ખોયો, પણ હું સ્ટીલ આઈ એક્સપેક્ટ કે આ પરફોર્મન્સ એનો દરેક મેચમાં 25-30 રનનો બેટિંગનો અને બોલિંગનો રહેવો જ જોઈએ. અને હી હેઝ ટુ પ્રૂવ હિમસેલ્ફ અ ગુડ ફિલ્ડર. આ બહુ મોટી જરૂરિયાત છે, નહીંતર આ T20ની ટીમ વર્લ્ડ કપમાં જાય છે એને બહુ તકલીફ પડશે. દેર આર લોટ ઓફ સ્માર્ટ પીપલ અરાઉન્ડ યુ નો, અને બહુ સારું પરફોર્મ કરે છે. રાશિદ ખાનનો 0 પર આઉટ કેચ કદાચ છોડ્યો તો રાશિદ ખાનનો પણ 0 પર રાશિદનો બી છોડ્યો તો, અને એક તો પહેલો જ કયો વોઝ ધેટ સૌથી વધારે રન કોણે માર્યા છે ને? મિલર અથવા સાઈ સુદર્શન, બેમાં હોય પહેલો જ કેચ એ જ ઉઠ્યો, અને ત્યાર પછી આખી ધનાધન શરૂ થયું. તો કહેવાનું તાત્પર્ય એમ છે કે તમે એવું નથી કેચ કોઈ દિવસ છૂટે નહીં, આપણે એમ વાત નથી કરતા. મારો સૌથી મોટો સવાલ છે કે 7-8 મેચો રમે એનું બેટિંગ પ્રોવેસ ક્યાં છે? બેટિંગ એફિશિયન્સી એની ક્યાં છે? એક ટીમની અંદર શું એ કોન્ટ્રીબ્યુટ શું કરે છે? આ બહુ અગત્યની વાત છે. કારણ કે તમે આઈપીએલની ટીમોમાં તો શું છે, તમારી પાસે કોન્ટ્રીબ્યુટ તમે કરી શકો ત્યાં સુધી ટીમમાં રહેશો, નહીં રહો તો તમે બહાર થઈ જશો. અને હવે તો પેલા એનો નિયમ આવી ગયો ઇમ્પેક્ટ પ્લેયરનો, જે સારો બોલર હોય એને લઈ આવશે, સારો ફિલ્ડર હોય એને લઈ આવશે, સારા બેટરને લઈ આવશે. તો તમે ક્યાં જશો? બહુ જ અગત્યનું છે. અને હું તો હજુ ભલે હી ઇઝ લકી ઇનફ કે અત્યાર સુધી એનું સ્થાન લગભગ બની રહે છે, પણ આ T20 વર્લ્ડ કપમાં બહુ મુશ્કેલ છે મારી દ્રષ્ટિએ. જી, ચોક્કસથી. તો ગઈકાલની મેચ ખૂબ જ રોમાંચક મેચ રહી. દિલ્હીએ જીત મેળવી, 2 પોઈન્ટ મેળવ્યા છે દિલ્હી. હવે આગળની મેચો કેવી રીતે આગળ વધશે જીટી તે ચોક્કસથી જોવું રહેશે. હવે આજની મેચ ઐતિહાસિક મેચ એક રહી છે આજ બંને ટીમો વચ્ચે. SRH અને સામે છે RCB, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, અને સામે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 288નો સ્કોર, જે સૌથી વધુ સ્કોર કર્યો છે તે RCBની સામે જ કર્યો છે. અને આજે RCB માટે એ જ કપરા ચઢાણ હશે. હેડ, અભિષેક શર્મા અને ક્લાસેન, આ ત્રણને કેવી રીતે રોકવા આ મુખ્ય ગેમ પ્લાન હશે. શું પેબેક આપી શકશે? પેબેક વીક ચાલી રહ્યું છે ત્યારે RCB કરી શકશે આજે મુકાબલો? તમે બહુ સરસ જ કીધું શરૂઆતમાં કે એણે આટલા બધા રન માર્યા, તો આ ટીમે પણ એટલા બધા રન મારી દીધા હતા. 200 ને કેટલા માર્યા તમે કીધું? 262. સો વોટ ઇઝ ઇટ? આ ટીમ પાસે ક્ષમતા છે કે હૈદરાબાદ જેવી મજબૂત બોલિંગ ધરાવતી ટીમ સામે 250 રન મારી શકે. આ અંડર એસ્ટિમેટેડ ટીમ છે, આ કઈ અંડર રેટેડ ટીમ છે રાધર. બાકી પ્લેયર્સ બધા એના જબરજસ્ત છે. જો આ ખેલાડીઓ રમે તો આટલા રન બનાવ્યા જ છે પહેલા. એટલે ધેર ઇઝ નથિંગ વિચ દે હેવ નોટ ડન. અને બીજું કે ધારો કે પહેલા બેટિંગ કરીને વિરાટ કોહલીની ટીમ 270 કે 260 રન બનાવે છે, પ્રેશર ઓટોમેટિક વિલ ગો ટુ ધ હૈદરાબાદ. કોઈ સવાલ જ નથી ઉભો થતો. એટલે આ બંને ટીમ ભલે એક ટોચની ટીમ છે અને પેલી છેલ્લે ટીમ છે, પણ આઈ ડોન્ટ સી એની ડિફરન્સ ઇન બોથ ધીસ ટીમ્સ. કારણ કે બંને આ પહેલાં 250 રનના સ્કોર કરેલા છે. કેપેસિટી છે, કેપેબિલિટી છે, ઇન્ટેન્શન્સ ઇઝ મિસિંગ. ઇન્ટેન્શન જે દિવસે આવી ગયો કે હા મેચ જીતવી છે, તો હું માનું છું કે વિરાટ કોહલીની ટીમ જીતશે. ફાફ દુ પ્લેસીસ તમારું મેક્સવેલ કદાચ આજે પાછો આવી જશે એવું લાગી રહ્યું છે. આપણે આશા રાખીએ કે મેન્ટલી ફિટ થઈ ગયો હોય, કારણ કે એને હું માનસિક રીતે આરામ લેવા માગું છું. આજે આવવાની શક્યતા છે. અદરવાઇઝ આ ટીમમાં કોઈ એવું મને દેખાતું નથી. વિરાટ છે, ફાફ દુ પ્લેસીસ છે, જેક્સ છે, રજત પાટીદાર છે, કેમરોન ગ્રીન છે, મેક્સવેલ છે, પ્રભુ દેસાઈ છે. આઈ થિંક ઇટ્સ અ ગુડ ટીમ. તો હું માનું છું કે હજુ પણ બેંગ્લોર પાસેથી હું તો અપેક્ષા રાખું છું કે ભલે જીતે ના જીતે અલગ વાત છે, ટોપ 4માં પહોંચે ના પહોંચે અલગ વાત છે,
પણ હૈદરાબાદને ટક્કર આપે એવી આ ટીમ તો ચોક્કસ છે બોસ. જી ચોક્કસ. પણ હૈદરાબાદની વાત કરીએ, અત્યાર સુધી 3 જે ટોપ સ્કોર બનાવે છે પ્રથમ બેટિંગ આપણે જોઈ છે હૈદરાબાદની છેલ્લી ઘણી મેચોમાં. જો હૈદરાબાદની બીજી બેટિંગ આવે છે તો હૈદરાબાદ પર કોઈ પ્રેશર જોવા મળશે જ્યારે રન ચેઝ કરતા હોય? એબ્સોલ્યુટલી. તમે કેટલા રન મૂક્યા છે એની ઉપર છે ને ભાઈ. આજે તમે 150માં ઓલ આઉટ કરી દીધા હોય તો તમારું કોઈ પ્રેશર નથી. પણ જો તમે 250 રન કર્યા હોય, કારણ કે આ ટીમ તો બેંગ્લોરની ટીમ તો ઓછા સ્કોરમાં આઉટ થયેલી છે અને વધારે સ્કોર બી કરેલા છે, આઈએસ બી કર્યા છે, એટલે આ ટીમને અનપ્રિડિક્ટેબલ ટીમ છે આમ જોવા જઈએ. એટલે આ જો ધારો કે 150 ઓલ આઉટ થઈ ગઈ ટીમ તો હૈદરાબાદને કોઈ પ્રેશર નથી. બટ ઇફ દે આર ક્રોસિંગ 225, કોઈ પણ સંજોગો જો 250 સ્કોર ચેઝ કરી લીધો, આર મીન્સ કે બનાવી લીધો, ડેફિનેટલી પ્રેશર આવશે. 101% પ્રેશર આવશે. અને એવું બી નથી કે આ ટીમ અથવા ટીમના ખેલાડીઓ તો ટીમનું જે એના જે સિનિયર્સ બધા છે એ એમ ના વિચારતો કે આ લોકોની વિકેટ કેવી રીતે લેવી. એમ તમે લખી રાખો સાહેબ કે આ ટીમ પાસે ક્ષમતા છે, રમવું ના રમવું એમના હાથમાં છે. કારણ કે તો આની પહેલાં આપણે જોયું છે કે 200 આની સાથે 262 કે એટલા રન કરવા, આઈ થિંક દેટ ઇઝ ફેર. એનો અર્થ એ થયો કે હૈદરાબાદની બોલિંગથી બેંગ્લોરની ટીમ પ્રભાવિત થઈ નહોતી. પેલી તો નથી જ થઈ, આપણે માની લઈએ. હૈદરાબાદ તો થઈ નથી, આપણે માની શકીએ એમણે તો 270 કે જે માર્યા, બટ આ લોકો પણ નથી. એટલે એનો અર્થ એ કે પ્લેઇંગ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. સ્કોર કેટલો આપે છે, બેટિંગ કોણ પહેલાં કરે છે. હું એક વસ્તુ છે કે જો 200+ સ્કોર હૈદરાબાદને કરવાનો છે, યસ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ટફ ટાસ્ક. એ જ જોવાનું છે આજે કોની પ્રથમ બેટિંગ આવે છે તે જ મહત્વનું રહેશે. સ્ટેડિયમ અલગ છે, હૈદરાબાદનું આ સ્ટેડિયમ છે, બેંગ્લોર નથી કે નથી દિલ્હી કે નથી કોલકાતા કે જ્યાં હાઈ સ્કોરિંગ મેચ થાય છે. એ જ જોવાનું છે હૈદરાબાદમાં આજે કોણ પ્રથમ બેટિંગ કરે છે અને કોની બોલિંગ હાવી થાય છે કે કેમ. ખાસ કરીને બેંગ્લોર માટે 3 જે બેટ્સમેન છે હૈદરાબાદના, તેમને આઉટ કરવા, તેમને રોકવા એક મહત્વનું ટાસ્ક રહેશે. જે ઓપનિંગ બેટ્સમેન છે 2 અને ત્યારબાદ હેનરિક ક્લાસેન. આ 3 જણાને રોકવા માટે શું ખાસ રણનીતિ આજે રાખવી પડશે? હું માનું છું કે બોલિંગ ચેન્જીસ જે વાત કરીએ છીએ દેટ વિલ, હું કરણ શર્માની આજે ભૂમિકા જોઉં છું બોસ. જેણે 3 છગ્ગા માર્યા હતા, વિલ બી ધેર ઇન ધ ટીમ અને એની મોટી ભૂમિકા હશે. આઈ થિંક હી વિલ બી ઇન્ટ્રોડ્યુસ રાઇટ ઇન ધ ઇનિશિયલ સ્ટેજ ઓફ ધી મેચ. બની શકે કે એને જલ્દી એ કરવામાં આવે, કારણ કે તમારી પાસે ટ્રેવિસ હેડ જેવા જે ખેલાડીઓ છે જે ચોગ્ગા છગ્ગા સિવાય રમતા નથી, એને ટ્રેપ કરી શકાય. ઇફ ધી સ્પિન બોલિંગ તમારી એ થાય તો. તમારી પાસે કર્ણસ ફર્ગ્યુસન છે, સિરાજ ઇઝ કમિંગ બેક. સિરાજ છે એટલે સિરાજનો એક તમને યશ દયાલ છે તમારી પાસે. એના એ તો જગજાહેર વાત છે કે બેંગ્લોરની બોલિંગ નબળી છે જ. બેંગ્લોરની બોલિંગ સામે બધા રન મારે છે, એમાં કોઈ સવાલ નહીં. પણ હૈદરાબાદની બોલિંગ સામે રન બેંગ્લોર મારે છે, એ ખાસ વસ્તુ છે. એની અગેન્સ્ટમાં મુંબઈએ પણ માર્યા. મુંબઈએ બી 250 સુધી તે લોકો પહોંચી ગયા. તો હું માનું છું ત્યાં સુધી અહીંયા બોલિંગ, હા તમારી પાસે પેટ કમિન્સ ને બધા બોલરો જોરદાર છે, પણ પેટ કમિન્સને બાદ કરો તો પાછું જો તમે ભુવનેશ્વર કુમારને બહુ માર પડે છે ને. તમે ત્યાર પછી માર્કંડે જુઓ કે ભુવનેશ્વર કુમાર, અનધર બોલર ટી નટરાજન. આ એક લેફ્ટ આર્મ બોલિંગ જે કરે છે ને એ વિકેટો ખાઈ જાય છે. બાકી અહીંયા આગળ બોલિંગ એટલી બધી જબરજસ્ત નથી કે જેટલી 3-4 બોલર સારા એવું નથી. બટ હા, બેટિંગ જબરજસ્ત છે. આમાં જો શરૂઆતની બેટિંગ આવીને હેડ જો લાંબુ રમી ગયો તો ફરી એકવાર આજે મોટો સ્કોર જોવા મળશે. અધરવાઇઝ લેટ્સ સી વોટ હેપન્સ. ચોક્કસથી મોટો સ્કોર જોવા મળે એ જ દર્શકો ખાસ કરીને આશા રાખતા હોય છે. અને સામે બેંગ્લોર છે કે જો હૈદરાબાદની બોલિંગ બેટિંગ આવે છે પ્રથમ તો એટલો મોટો સ્કોર ન થાય, તે પણ ચોક્કસથી હૈદરાબાદ બેંગ્લોર આજે ધ્યાન રાખશે. પરંતુ શું થાય છે આજે રાતે તેની ચર્ચા માટે આવતીકાલે આપણે ફરીથી મળીશું. અને આવતીકાલે જે મેચ છે તેની પર ચર્ચા માટે આપણે મળીશું આવતીકાલે 3:30 વાગે. ત્યાં સુધી રજા આપશો. અત્યારે અમારી સાથે જોડાયા અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર ચર્ચામાં જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, IPL 2024ની આજની રજૂઆતમાં બસ આટલું જ. મળીશું આવતીકાલે 3:30 વાગે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.